સુરત શહેરના ખટોદરા વિસ્તારમાં લોકોના આરોગ્ય સાથે ખિલવાડ કરનારાઓ સામે આરોગ્ય વિભાગે લાલ આંખ કરી છે। જાણીતી ઓનલાઈન ડિલિવરી એપ બ્લિંકિટના ગોડાઉન પર આરોગ્ય વિભાગની ટીમે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું। તપાસ દરમિયાન અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા, કારણ કે ગોડાઉનમાં રાખવામાં આવેલા ખાદ્ય પદાર્થોમાં જીવાણુઓ અને ચારે તરફ ભારે ગંદકી જોવા મળી હતી। ગ્રાહકો સુધી પહોંચાડવામાં આવતા સામાનમાં આ પ્રકારની બેદરકારી સામે આવતા જ આરોગ્ય વિભાગે તાત્કાલિક કડક કાર્યવાહી કરી હતી। ગોડાઉન સંચાલકોને કાયદાકીય નોટિસ ફટકારવામાં આવી છે અને સ્થળ પર જ ₹11,000નો દંડ વસૂલ કરવામાં આવ્યો છે। આરોગ્ય વિભાગે સ્પષ્ટ ચેતવણી આપી છે કે શહેરના નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ખિલવાડ કરનારા કોઈપણ સંસ્થા કે વેપારીને બક્ષવામાં આવશે નહીં। બ્લિંકિટમાં કાર્યવાહી કરવામાં આવી અને પેનલ્ટી ₹11,000 કરવામાં આવી, નોટિસ આપવામાં આવી। એ લોકોની સફાઈની અંદર ધોરણ બહુ નીચું છે, કેમ કે એ લોકોના જે ડિલિવરી બોયો અને જે કંઈ ત્યાં આગળ ડિસ્ટ્રીબ્યુટ કરતા હોય છે એ લોકો ફક્ત આની અંદર જ વ્યસ્ત હોય છે અને બિલકુલ સફાઈનું ધોરણ બિલકુલ જ ઝીરો હતું અને ઉંદર બી ફરતા માલુમ પડ્યા હતા અને ડીંડીઓ મળી આવી હતી અને ચોખાની અંદર બી ધનેરિયા હતા અને મગજતળી અને કાજુ અને બધા છે ને અમુક અખાદ્ય જે ખાદ્ય હતા એ લોકોને અખાદ્ય કરીને અમે ડિસ્પોઝ કરી નહીં। એટલે આવી મોટી કંપની ગમે તે કોઈ પણ હોય, પણ તમે કોઈ પણ વસ્તુની ખાતરી કરી અને પછી જ એને તમે એક્સેપ્ટ કરો અને ખરીદો। જાહેર જનતાને મારી અપીલ છે કે આવી ન ખાવાની વસ્તુઓથી તમારા શરીરની અંદર હાનિ થાય છે અને તમારે બીમારી પેદા થાય છે, જેની તકેદારી દરેકે ફરજિયાત રાખવી જરૂરી છે।